ભાઈ બ્રેડ ની અંદર પણ ઢોસો આવી ગયો. આ બ્રેડ ઢોસો છે અને આ છે બોલ ઢોસા. સાઉથ ઇન્ડિયન ખાવાના શોખીન લોકો માટે તમને એક એવી જગ્યા કે જે જગ્યા તમે, હું એમ કહું છું કે તમે પણ પહેલી વાર ખાશો, હું પહેલી વાર ખાવાનો છું. દીપુભાઈ સાચી વાત છે? આ વસ્તુ તો ક્યાંય બહુ ઓછી જગ્યા. તમે ખાધું કે નહીં? મેં નહીં ખાધું. આ બોલ ઢોસા છે, મૈસૂર ચીઝ ઓપન ઢોસા. ઓપન ઢોસા મૈસૂરી મળે છે. આમાં 2-3 ટાઈપની આવે, ટમાટર વાળી આવે, અલગ અલગ ટાઈપ. હા, અને આ છે રસમ. આ એ બધી જગ્યાએ મળે. પણ એક આ ઉત્તપમાં ક્યાંય ના મળે ને ભાઈ? પંચરત્ન ઉત્તપમ. પછી 4 ફીટના ઢોસા. જો તમે યુનિક અને અલગ વસ્તુ, સાઉથ ઇન્ડિયન વસ્તુ એવી છે ને ભાઈ, સૌથી હેલ્ધી કહેવામાં આવે છે. સૌથી હેલ્ધી, મજા આવે ખાવાની. હા, રોજ ખાવ તોય નડે નહીં. રોજ ખાવ તોય મજા જ આવે. અને મને તો યાર સૌથી વધારે આ બહુ અલગ લાગ્યું. ઓહો, મસાલા ઢોસાનું ખીરું છે, એની અંદર ચલો જે આપણે ઢોસાનું મસાલો અને ચટણી સાથે. સાઉથ ઇન્ડિયનના ખાવાના શોખીન લોકો માટે આવી જાજો. બેસવાની વ્યવસ્થા પણ સારી છે, પાછળ સિટિંગ પણ વ્યવસ્થા જોરદાર છે. દેશી રીતે બેસવું તોય મજા આવે. હા, દીપુભાઈ પાકું એડ્રેસ તમે કહી દો, ક્યાં આવવાનું? પાકું આપણે આવ્યા છે સાઉથ બોપલમાં, લાપેશ્વર કાફેમાં, જે એપોલો ઇન્ટરનેશનલ સ્કૂલ છે ને એ લાઈન પર. હા, અને સિટિંગ તો એવું છે ભાઈ, તમે શું કહેતા હતા? આખા અમદાવાદમાં પહેલું સિટિંગ લો સિટિંગ કહેવામાં આવે છે કે એકદમ દેશી, જે તમે ત્યાં સાઉથમાં જોયું હશે એવું સિટિંગ આપણે કર્યું છે. હા, એકવાર તમે ફેમિલી સાથે આવો, મજા આવશે. 299 માં અહીંયા બર્થડે પાર્ટી પણ યોજવામાં આવે છે, એમાં અનલિમિટેડ.